ઘણીવાર ફિલ્મને ટક્કર મારે તેવી વાસ્તવિક ઘટના ઘટતી હોય છે। આવી જ ઘટના ખેડા જિલ્લામાંથી પણ સામે આવી। આ ઘટનામાં એક પછી એક રહસ્યો પરથી પડદો ઉંચકાય છે। આણંદના વાસદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં અવાવરૂ જગ્યાએથી પગના ભાગે ઇજાગ્રસ્ત થયેલો બાળક પોલીસને મળી આવ્યો હતો। પોલીસે બાળકનો કબજો લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને પરિવારને શોધવા સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા। સમાચાર વહેતા થતાં બાળકના ફોટો સાથેના પોસ્ટર પણ ખેડા પોલીસને હાથે લાગ્યું હતું અને ખેડા એલસીબીના કર્મચારી પ્રદીપસિંહે બાળકનો ફોટો જોતા તેમને ક્લિક થઈ કે 2 વર્ષ પહેલા મળેલી બાળકી સાથે બાળકની આંખો મળતી આવે છે। તપાસ કરતાં ખબર પડી કે આ બંને ભાઈ બહેન છે અને આમ વિખુડા પડેલા ભાઈ બહેનનું મિલન થયું। અનાથ આશ્રમમાં રહેલી બહેને પોતાના ભાઈ કનૈયાને ઓળખી બતાવ્યો। સવા 2 વર્ષ પહેલાં અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બિલોદરા પાસે એક દીકરી મળી આવેલી અને સાથે એક માતા મર્ડર થયેલા મળી આવેલા અને નડિયાદ રૂરલ પોલીસ દ્વારા એ દીકરીને સંસ્થામાં દાખલ કરવામાં આવી। એ જ રીતે 7 દિવસ પહેલાં વાસદ નજીક એક્સપ્રેસ હાઈવે પર એક દીકરો મળી આવેલો અને વાસદ પોલીસ દ્વારા પણ એ દીકરાને સંસ્થામાં દાખલ કરવામાં આવેલો। દીકરાને પણ પગમાં ફ્રેક્ચર છે અને બંને સાથે મળતા ખૂબ આનંદ થયેલો કેમ કે એ બંને 2 ભાઈ બહેન નીકળ્યા અને જે બાબતે અમે વિડીયો કોન્ફરન્સથી વાત પણ કરાવેલી। હવે સવાલ થશે કે આ બે ભાઈ બહેન કેવી રીતે વિખૂટા પડ્યા। બિલોદરા પોલીસના એક્સપ્રેસ વેના બ્રિજ નીચેથી સવા 2 વર્ષ પહેલાં એક યુવતીની લાશ મળી આવી હતી અને તેની પાસે એક 3 વર્ષની એક બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં રડતી હતી। આ બાળકી બીજું કોઈ નહીં પણ આ બાળકીની બહેન જ હતી। તે સમયે પોલીસ તપાસમાં ગુનાનો ભેદ ઉકેલાયો નહોતો, પરંતુ ભાઈ બહેનનું મિલન થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની માતાની હત્યાનો ભેદ પણ ઉકેલી નાખ્યો અને અમદાવાદમાં રહેતા મૂળ યુપીના શખ્સે 2 વર્ષ પહેલાં ગળે ટૂંપો દઈ પોતાની પત્નીની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી અને ત્યારબાદ બાળકીનું પણ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો। બાળકીને મૃત સમજી આરોપી તેને મૂકીને નીકળી તો ગયો, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે। પોલીસને બાળકી જીવંત હાલતમાં મળી અને સારવાર કરાવી ત્યારબાદ અનાથ આશ્રમમાં મોકલી આપી હતી। ટેકનિકલ સેલના જે કોન્સ્ટેબલ છે પ્રદીપસિંહ, એ પ્રદીપસિંહને એ બાબત તરત ક્લિક થયેલી કે સવા 2 વર્ષ પહેલા જે પેલી દીકરી અમને મળી આવી હતી એ પણ એના પપ્પાનું નામ ઉદય જણાવતી હતી। ફક્ત ઉદય કોરિલેટ થયેલું અને એ કનૈયાનો જે તે પત્રકારે અંદર ફોટો મૂકેલો, એ ફોટાના આધારે આ અમારા કોન્સ્ટેબલને એવું લાગ્યું કે આ કનૈયાની જે આંખો છે અને પેલા જે અમે અગાઉ જે દીકરીની ખૂબ પૂછપરછ કરેલી, ઘણી વખત અમે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને અને બધાને સાથે રાખી સિવિલ ડ્રેસમાં, કારણ કે જે તે વખતે મર્ડરનો ગુનો અનડિટેક હતો, તો ચહેરામાં આંખો જે છે એ મળતી આવતી હતી એવું એમને ક્લિક થયેલું। આરોપી પતિએ 2 વર્ષ પહેલા ચારિત્ર્યની શંકા રાખીને પત્નીને મોતને ઘાટ ઉતારી બીજા લગ્ન પણ કરી લીધા હતા। નવી પત્નીને સાવકો બાળક આંખમાં ખૂંચતો હતો એટલે આરોપીએ બાળકની હત્યાનો પ્લાન ઘડ્યો। કનૈયાનું ગળું દબાવી એક્સપ્રેસ હાઈવેથી તેને નીચેની તરફ ધક્કો મારી દીધો હતો।